જય માતાજી મિત્રો, તો ચાલો હું તમને બતાવીશ આજે કે મીઠું કેવી રીતે બને છે અને કેવી રીતે આપણી પાસે આવે છે. તો ચાલો આપણી સાથે વિડીયોમાં. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો મિત્રો આપણે ચોમાસું પતે ના પતે તો જવું પડે છે ભેરા રણમાં પાટે. ઓ ભાઈ ये क्या है? તો આ હે મિત્ર કુઈ, અને હંત પહેલા આવીને આપણે આ કુઈ ગારવી પડે પછી બીજું કામ થાય. બીજા નંબરમાં મિત્ર આપણે આ સોલર ઊભા કરવા પડે. તો સોલર તો મિત્ર આપણે મસ્ત મજાના ઊભા કરી નાખ્યા, પણ હવે મોટર બોટર માંડી દઈશું પછી કરી દઈશું પાણી ગામડામાં ચાલુ. વાહ, આપણે તો મિત્ર મોટર ચાલુ કરી નાખીએ, પણ હવે પાણી જાવ દઈશું આ નાના નાના હે ગામડા કહેવાય, એમાં જાવ દઈશું ગામડા પાણી, અને એમાં જાવ દઈશું આ પાટામાં. અને હવે આપણે થઈ જઈશું પીક માંડ ઘર કોર હાલતા. એક દીમાં બધું પતી ન દે ભેલું, આમાં વાર લાગે 6 મહિના. અચ્છા, हमको सिखा रिया है. આપણે ઘરે નોરીને આવીને જોયું તો આપણે સોલર તો ઊંધા પડ્યા હતા. રાતે પવન ને વાવાઝોડું જાજુ હતું એટલે થોડુંક નુકસાન આવે. નુકસાન રોવાનું ન હોય મિત્રો. હાલ આપણે દંતારો ખીંચવાનો. તો આપણે ઉપડી ગયા દંતારો ખીંચવા. આને કહેવાય દંતારો. આને ખીંચવો પડે આવી રીતના સોટી જાય. તો આપણે મિત્રો દંતારો ખીચીને ઉપડી જાય ઘર કર. તો પહેલાં આપણું ગામ લાગતું તો આવું મિત્ર, જો કંઈક આને કહેવામાં આવે છે મીઠાના ગંજા. તો મિત્રો આપણે પછી સવારમાં ઉઠીને પાછા થઈ ગયા રણકોર હાલતા. રણમાં આવીને જોયું તો આપણા પાટામાં મિત્ર મીઠું ઘણું બધું દેખાતું હતું. મેં કીધું હાલો આપણે પાટા માટો મારી લઈશું. કીધું આટો મારતા તો આપણે ગામડા જોઈએ. ગામડા તો મિત્ર ખાલી થઈ ગયા. તો હવે મિત્રો જેટલું મીઠું થયું એટલું આપણે ભેગું કરી લઈશું. તો કરી દઈશું ટ્રેક્ટર વાળાને ફોન. તો આપણે મિત્રો ઉપડું બુપડું બાંધીને થઈ ગયા તૈયાર ને. હર એક દિન મારી દીધો ટ્રેક્ટરને શિયાળને. આપણે થઈ જઈશું રણકોર હાલતા, કારણ કે આપણે મીઠું ઢેળવા જવાનું. તો આપણે થઈ ગયા ટ્રેક્ટર લઈ રણકોર હાલતા. ઊભા રણમાં દોડ્યું જાય આપણું ટ્રેક્ટર. જો ને કંઈ પણ વાહન શીખવું તો આવતું રહ્યો ને રણમાં, કંઈ નડે જ નહીં. એટલી વારમાં તો આપણે મિત્રો આપણે પાટા પહોંચી ગયા. હવે ઉપડું ઉતારી લઈશું નીચે ને કરી નાખશું કનેક્શન. આવી ગયા આપણા પરણભાઈ રાંઢું લઈને. હવે આપણને કંઈક કહે છે, પણ હવે રાંઢું પેલા બાંધી દે એમને કંઈ, પછી સમજાવજો કંઈક. તો પરણભાઈ રાંઢું બાંધી દીધું ને આપણે કરી દઈશું ઉપડું ઢેળવાનું ચાલુ. એટલે કે મીઠું ભેગું કરવાનું ચાલુ. આપણે મિત્ર મીઠું ઢેળીને કરી નાખે પારા. જો પારા મિત્ર એમ છે ડેન્જર. જો મસ્તી ના હવે બોલે લઈશું હિટાજી વાળાને, ફરી લઈશું ગાડીઓ. તો આવી જઈએ આપણે પાટે હિટાજીને ફરી લઈશું ગાડીઓ. આ ગાડી ભરીને જવા દો ને આપણે કારખાનામાં. હવે આપણે વહી જઈશું કારખાનામાં. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. આપણે તાજ તો પહોંચી ગયા હળવદ જીએડીસી કારખાના મીઠાના. આપણને મિત્રો ખબર નથી આવું બધું હોય. લે આ તો આપણે હરેશભાઈ, આપણને ખબર નથી કાંઈ હરેશભાઈ છે. તો હવે આપણે જોઈશું કે હરેશભાઈ શું ધંધો કરે છે. એ તો આપણને ખબર ન હોય. એ તો આપણને હરેશભાઈ જ કહેશે શું કરી. તો આ મિત્રો આપણે મીઠું હજી પારા વાયરા હતી. તો હવે હરેશભાઈ લઈ લીધું પાવડો ને મારી દીધો મીઠાને ધક્કો. હરેશભાઈ મીઠાને ધક્કો માર્યો એ ભેગું મીઠું આવી ગયું નીચે ને મીંડું સડવા ધરજો. આ બેન કંઈ ખુરશીમાં બેઠા જોવે, પણ હું જોવે આપણને કંઈ ખબર નહીં. ये क्या है? તો આ મિત્રો મીઠું દરવાનું ચક્કી છે. અહીં આખું પાખું દરીના પટ્ટા ઉપર હાલ્યું જશે. હાલે લે, આ તો અહીંથી ને ક્યાંક બીજે જાતું લાગે. તો હાલો આપણે હવે હોય જઈશું ક્યાં જાય. મીઠું જાય એના અહીં હાયલા જઈએ. હા તો અહીં બહાર નીકળો મીઠું પાછું. જો અહીંથી ને ક્યાંક જાય. તો હાલો આપણે જઈએ જાય ને હાયલા જ જઈએ વાહે વાહે. હા હું મિત્ર મોટું નાની પણ અવાજ ઘણો કરે. તો અહીંયા મિત્રો આખું પાખું મીઠું હતું એ દરાઈ જાય છે હાવ, અને થઈ જાય છે ઝીણું. આપણે તો બધું જોયું છે મીઠું અહીં ને ક્યાંક બીજે ક્યાંક જતું. તો હાલો આપણે અહીંયા પણ જોઈશું ક્યાં જાય છે. પણ એ પહેલાં તમને આ ઘંટી દેખાડ દઉં. અહીં હાવ ઝીણું મીઠું થઈ જાય છે. તો આ છે મિત્રો દરેલા મીઠાનો ઢગો. પણ મોદી કાકા મેં કા તમને પૂછ્યું, હું તો બીજાને કહું. જેને ન ખબર હોય એના માટે વિડીયો બનાવું, તમને નહીં કહેતો. અહીંયા કહેડાતું નહીં ને મને. હા એ જ કારું મીઠું એ આપણે આવીને તરત જોયું હતી હે ને. તમારું ફટાકડી જો આપણને એમ કે એમાં ભેળસેળ, આમાં કાંઈ ભેળસેળ ન થાય. જો આમાં આપણી વાંહે દેખાય કોથળી ભરીને મૂકી દીધી જોયું ને. તો હવે આપણે વહી જઈશું આપણે જે નાનું પેકિંગ થાય ને અહીંયા જે આપણે ઘરે કોથળીઓ આવે અહીંયા કણે. તો મિત્રો આપણે તો ઉપડી ગયા હારો બીજા સાઈડ ઉપર જ્યાં કણ કોથળીઓનું પેકિંગ થતું ત્યાં. કોણ હે લોક?
कहाँ से आते हैं એ તો સાહેબ મને નહીં ખબર. આપણે શું હોય નવરા હતા ત્યાં વિડીયો ઉતારવા આવી ગયા નકર આપણે શું કામ હોય એમનું ક્યાં હેને આવે ને ક્યાં જાય દાડિયા હા એ ખાલી ખોટી ઝંઝટમાં પડવાનું જ નહીં. હિલા આ શું થાય આવું? આ એ જ મીઠાનું પેકિંગ થાય છે આપણે આગળ જોયું એ મીઠાનું. આથી કોથળી ભરાઈ જાય અને આથી છીવાઈ જાય. ઓલું પાટા ઉપર મીઠું આવેલું જતું હતું ડાયરેક્ટ કોઠીમાં આવે. આ ઉપર ચક્કર ફરે એમાં મીઠું ચોખ્ખી ચોખ્ખી આવે કોથળીમાં. જો જેટલું જોતું હોય એટલું જ આવે. પરફેક્ટ વજન કરેલો હોય. આપણે ખાલી કોથળીને રોલ સડે દેવાનો ઓટોમેટિક ભરાતું જાય અને સીવાતું જાય અને નીચે ઢાંકો થતો જાય. તો ચાલો મિત્રો આપણે જોઈ લઈશું કોથળીનું નામ શું જેમ કે અલગ અલગ આવે નિરમા નિવૃત્તના. તો આ મીઠાનું નામ છે દાંડી અને બીજું પણ પેકિંગ થાય છે એનું નામ છે તાજા. આ જ મીઠું આપણે મિત્રો દાળ ભાત શાકમાં નાખે એ મીઠું છે. આવી રીતે મિત્ર જાજે ઢગો થઈ જાય એટલે પછી એને ઘડીક મશીન બંધ કરી દેવાનું પછી એને આવડું કોથળીમાં ભરી લેવાનું પછી કોથળીનું કરી નાખવાનું પેકિંગ. તો પેકિંગ વાળા ભાઈ આવી ગયા સિલાઈ મશીન લઈને જો કોથળીને સિલાઈ કરી નાખવાનું. એક ભાઈ સિલાઈ કરે છે અને બીજો ભાઈ મારે દોરા કાપે છે. આ ભાઈની પ્રેક્ટિસ જ એમ છે સિલાઈ કરવાની. જો એક પછી એક કોથળી આવતી જાય. હવે દોરો બોરો કંઈ ખોલવાનું નહીં મશીન ઉપાડવાનું નહીં. હાલું જ જવાનું એમને લઈને. આ બધી કોથળી પડે ને સીવીને પછી જવા જ દેવાની ઉપાડીને જો આવી રીતના. પછી કઈ નાખવાનો એક મોટો ઢગો અહીંયા આગળ જો. પછી એક મશીન આવીને લઈ જાય. આ મશીન આવે એ પછી ઉપાડીને લઈ જાય સીધું ગાડીમાં નાખવાનું. ગાડીમાં થપ્પો કરવાનો તો થપ્પો. તો મિત્રો આ ગાડીમાં નાખીને લઈ જવાનું હવે બહારે ગુજરાત બહારે. પછી આના મીઠું આપણું મીઠું આપણા પાસે આવે ને ત્યારે 20 રૂપિયાનું કિલો આવે અને આપણી પાસેથી 1 રૂપિયાનું મણ મીઠું લઈ જાય. ये अच्छा તો કંઈક કરો મોદી કાકા આમ ન હાલે.